મમ્મી મમ્મી મારો નાસ્તો તૈયાર કર્યો. મારે કોલેજે જવામાં મોડું થાય છે. અંકિતા બેટા એવું ન હોય. ચડ ચૂલા હું તને ખાવું એમ હોય બેટા? તારે તો ઓર્ડર ઉપર ઓર્ડર જાણવા છે. એમ કઈ ઉતાવળે આંબા નો પાકે બેટા. ને હવે તારી લગ્નની ઉંમર થઈ, તુંય રાંધતા શીખી જા. બધું કયું તે મને કહીશે? મમ્મી એ તો જે રાંધે ને જવાબદારી એના કાંધે. મારે રસોડાની રાણી નથી બનવું, સમજી? એ હા જશોદા, મારી દીકરી રસોડાની રાણી નહીં, રાજાની રાણી બનશે. કા દીકરી? યસ, એબ્સોલ્યુટલી રાઈટ. આઈ વિલ બી અ ક્વીન. યસ. ક્વીન 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 ક્વીન. ક્વીન 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 પર તરવર ખાશે હું બગા. આ બધા નખરા છે ને આપણા ઘરે હાલે. પારકા ઘરે જાઓ ને તઈ ખબર પડશે પારકીમાં કાન વિશે થઈ કે કેટલી વિશે હો થાય છે. એ 5 વિશે 100 થાય. જશોદા, આ જૂના જમાના વયા ગયા. હવે તો 1 2 કા 4 નો જમાનો છે. કા દીકરી? યસ, 1 2 કા 4, 4 2 કા 1. માય નેમ ઇઝ અંકિતા. સમજી ગયા? સાસરેથી જે દી આ પડીકું પાછું આવશે ને તે દી ખબર પડશે તમને. એ જશોદા, હું જયંતી જબરો મારી દીકરીને એવા ધનાઢ્ય કુટુંબમાં પરણાવીશ ને કે ઈ રાણી બનીને રાજ કરશે. રાજ. હા, પછી ઈન ધરો બે ભેગા માથે હાથ દઈને રોશે બીજું તો શું? મમ્મી ધનો નહીં ધનાઢ્ય કીધું પપ્પાએ. ઓય ઓય અંકિતા, આ તારી મમ્મી છે જ સાવ દેશી. આ ખાખરાની ખિસકોલી શું જાણે અફઘાની દ્રાક્ષનો સ્વાદ. હા, એ તો અફઘાન જાવ ને એટલે ખબર પડશે. બંદૂકના નારચામ છે ને દ્રાક્ષ નહીં ગોળી આવશે આમ ઢીચમ કરતી. પપ્પા રેવા દ્યો ને, તમે કયો છો કાંઈક ને મમ્મી સમજે છે કાંઈક. હા, આ તારી મમ્મી છે જ સાવ દેશી. હું ગોળ કહું છું ને એ ગાજર સમજે છે. હારું, હવે કકડાટ કરો માં, કાલ હું તમને ગોળ ગાજરનો હલવો ખવડાવીશ. બસ 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 બસ. મમ્મી હવે છે ને મારી બસ નીકળી જશે, મને નાસ્તાનો ડબ્બો આપી દે. લે ને. હું જાઉં છું. હા, જા 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 મારી દીકરી જા. આ તમે છે ને એને બહુ વધારે મોઢે ચડાવી છે. એક દી પસ્તાવાનો વારો આવશે. એ જસોદા, મોઢું તો તને ચડાવી છે, પણ છે ને તારું તો મોઢું ચડેલું જ હોય છે. સાચું કહું, આ ચડેલું મોઢું એ મને બહુ ગમે છે. હાય હાય, તમે શું ગઈઢા ત્યાં શરમાવ. આટલી ઉંમરે સુધરતા નથી. હે ભગવાનનું નામ લેવાનો વારો છે. ભગવાનના નામ ઉપરથી મને યાદ આવ્યું, બાજુની શેરીમાં મારે મોઢે થવા જવાનું છે, તો હું જરાક થાતી આવું. હો ઉભેરે મોઢા મોઢ જાવું છે ને તો હું એ મોઢા મોઢ થવા આવું. હાલ ને મોઢે થતા આવીએ ભેળા ભેળા. મોટા મોટા કરીને દરેક વાતમાં છે ને દોઢા થઈ જાવ છો. ન જાવ તમારે? ના ના, મારે આવવું પડે. પાડોશીમાં તો આવવું પડે ને. હાલ 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 આગળ થાતું. ઓહો, બધાય હાથીકડાની જેમ ભેગા. હાલો તઈ મોર થાવ. લેડીઝ ફર્સ્ટ, મરવામાં ફર્સ્ટ રહેજે. કોઈ છોકરી પોતાના ગમતા છોકરાને પ્રેમ કરે તો બધા એને અપરાધ કેમ ગણે છે? અંકિતા, એ આપણા સમાજની સંકુચિતતા છે. બાકી પશ્ચિમમાં ઘણા દેશો એવા છે કે જ્યાં છોકરી છોકરા બંને 3-4 વર્ષ સુધી એકસાથે રહે, બાળક પેદા કરે અને પછી જો બંનેને ફાવે ને તો સાથે રહે, નહીંતર પોતપોતાના રસ્તે. ના 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 ના, આના કરતાં તો આપણા રીત રિવાજ, આપણા વિધિ વિધાન સારા છે. લગ્ન પહેલા સંતાન એટલે બરબાદી. અંકિતા, આપણે બંને છે ને કોલેજ જવાને બદલે અહીં ગાર્ડનમાં સમય પસાર કરીએ છીએ. આપણા ફ્યુચરનું શું? એ પણ બરબાદી જ છે ને. સુનિલ, હું એ જ કહું છું કે કાલ માટે આજને નથી બગાડવું. મને બસ તારો સાથ જોઈએ છે. મારો સાથ છે ને હંમેશા તારી સાથે જ છે. પણ મને એક વિચાર આવે છે યાર, કે તારા મમ્મી પપ્પા મારો સ્વીકાર કરશે કે પછી મારો વારો કાઢી નાખશે?
સ્વીકારશે મારશે કે તારશે એ મને નથી ખબર, પણ મેં તો મનથી તને મારો માની લીધો છે અને હવે મોત જ આપણને બેને અલગ કરી શકશે. પાગલ, હજી તો છે ને આપણા જીવવાના દિવસો શરૂ થયા છે એટલે તું છે ને મરવા મારવાની વાત છોડી દે. પણ હા, મારા મમ્મી પપ્પા છે ને એક ગામડામાં રહે છે એટલે લગ્ન પછી તને ત્યાં ગામડામાં ફાવશે તો ખરી ને? સુનિલ, મને તારી સાથે ગમે ત્યાં ફાવશે. ઓકે ઓકે. અને હા, એક બીજી વાત, તું છે ને તારા ઘરમાં એસો આરામમાં રહી છે, પણ અમે છે ને બહુ મિડલ ક્લાસ ફેમિલીમાં છીએ. અમારા ઘરે લાઇટ જતી રહે ને તો ઠેઠ બીજે દિવસ આવે છે, ઘરમાં પંખા પણ નથી. એટલે પ્લીઝ. અને અંકિતા, તને ખબર જ છે ને કે હું સવારે કોલેજ આવું છું, બપોર પછી નોકરી કરવા જાઉં છું, અહીં પીજીમાં રહું છું, એટલે બસ મારો થોડો જ પગાર છે ને એમાં મારું માંડ ગુજરાન ચાલે છે. મારા રૂમનું ભાડું ભરું છું, થોડા ઘરે મોકલાવું છું. જો આપણે બે સાથે મહેનત કરીને કમાશું, પછી પંખા નહીં એસી નખાવશું અને ધાબા ઉપર સોલાર પેનલ લખાવશું, પછી લાઈટ જવાનું કઈ ટેન્શન જ નહીં. પણ સપના અને હકીકતમાં છે ને જમીન આકાશનો ફરક હોય છે. જમીન આસમાન એક થાય કે ન થાય, પણ સુનિલ અને અંકિતા એક થવાના ને થવાના જ. તો તું મને તારો હાથ આપીને વચન આપ કે સુખમાં દુઃખમાં બધી જગ્યાએ ગમે તેવી કપરી પરિસ્થિતિમાં તું મારો સાથ આપીશ, મારો સાથ ક્યારેય નહીં છોડે. લે, તારા હાથમાં હાથ આપીને વચન આપું છું કે ગમે એવી પરિસ્થિતિમાં હું તારો સાથ ક્યારેય નહીં છોડું. તો ચાલ, આપણો આ ફેસલો આપણે તારા મમ્મી પપ્પાને સંભળાવી દઈએ. જોઈએ તારા મમ્મી પપ્પા આપણો સ્વીકાર કરે છે કે પછી જાકારો આપે છે. જો જાકારો આપીને ગોકીરો કરશે ને તો આ દીકરી એની જીદ ઉપર આવી જશે અને પછી દીકરીની જીદ સામે મા બાપે નમતું આપવું જ પડશે. ઓકે ચાલ, તો જોઈએ કે આપણો પ્રેમ જીતે છે કે તારા મા બાપ. કરીએ પારખા. પારખા તો પારકાના હોય, પોતિકાના ના હોય. ચાલ. જો સુનિલ, આ છે મારું સ્વીટ હોમ. કેવું છે? મસ્ત છે. પણ અમારે તો છે ને ગામડામાં ગાર માટીનો ઘર હોય. ચાલ. જશોદા, આ દીકરી તો રાત્રે ન વધે એટલી દિવસે વધે ને દિવસે ન વધે એટલી રાત્રે વધે. આપણા મનસુખભાઈ છે ને એ કહેતા હતા કે છોકરીનું કાંઈ ગોઠવું, એટલે મને મગજમાં આવ્યું કે હા જવાન તો થઈ ગઈ છે, શું કરશું. પણ આ જરાક આપણી ખાનદાની ને બધું જોઈને બરાબર ખાનદાન ગોતજો. હું તો પડે. હા હાલે, યાદ કરીને આવી. આવા વાહ મારી દીકરી આવો. આવી ગઈ? આવો મમ્મી, આવી ગઈ. આ કોણ છે? પપ્પા, આ સુનિલ છે. હા, નમસ્તે અંકલ. નમસ્તે નમસ્તે. પપ્પા, અમે 3 વર્ષથી કોલેજમાં સાથે છીએ અને એકબીજાને પસંદ કરી છે. એક મિનિટ, પસંદ નાપસંદની વાત પછી કરજે દીકરી, પહેલા એના ખાનદાનની વાત કરતો. અંકલ, હું સુખપુર ગામનો વતની છું. મારા મમ્મી પપ્પા ખેતી કરે છે, અમારે ઢોર ઢાકર છે અને દૂધનો વ્યવસાય છે. એને વ્યવસાય ન કહેવાય બેટા, એને કાળી મજૂરી કહેવાય. મમ્મી, સુનિલ તો ભણી ગણીને મોટો સાહેબ થશે, પછી એને ક્યાં મજૂરી કરવાની છે? જો અંકિતા, દૂરથી ડુંગર રળિયામણા લાગે, શહેરની વાતું છોડીને ગામડાની વાતું ઘરમાં. મમ્મી પપ્પા, હું મોડર્ન જમાનાની મોડર્ન છોકરી છું અને મેં સુનિલ સાથે જીવવા મરવાના વચન લીધા છે. અંકલ, આંટી, હું અંકિતાને મારા જીવથી વધારે સાચવીશ. એ પાણી માંગશે ને તો હું દૂધ હાજર કરી દઈશ. પાણીને બદલે દૂધ આપીશ. ગામડામાં પાણીના દુકાળ જ હોય તો પાણીને બદલે દૂધ જ આપીશ ને. અંકિતા, અમે તને લાડે કોડે ઉછેરી છે, પણ એનો મતલબ એમ નથી કે આ ગરીબ ઘરના છોકરા હારે તને પરણાવી દઈએ. એટલા મૂર્ખ નથી અમે. મમ્મી, હું પરણીશ ને તો સુનિલને જ પરણીશ. પેલા ભાઈ, તે મારી દીકરીને ખરી ભરમાવી છે, પણ જો એ તો નાદાન છે, પણ તે જો કોઈ નાદાની કરીને તો તને જેલ ભેળો કરાવી દઈશ, સમજી લેજે. વડીલ, છોકરીને એની મરજી વિરુદ્ધ ઉપાડી જઈએ ને તો જેલ થાય. અને અમે બંને છે ને ઉંમરમાં પરિપક્વ છીએ અને લગ્ન કરીને ભવિષ્યમાં સાથે પણ રહેવાના છીએ. એટલે છે ને જેલ બેલ તો ભૂલી જ જજો. ઓકે? જોયું ને દીકરી,
આ લગ્ન નથી થયા ત્યાં જ અમને ધમકાવા માંડ્યો છે. બોલો કા લગ્ન થશે પછી તો અમને કોડીના કરી નાખશે કા? હવે જેને કોડી ભાર કિંમત નથી એ આપણને શું કોડીના કરી નાખવાનું. ચેતવું છું તને, જો મારી છોકરી સામે તે આંખ ઊંચી કરીને જોયું ને તો તારી આંખ ખેંચી લઈશ. પપ્પા, આ રીતે તમે સુનિલનું અપમાન કરીને મારું જ અપમાન કરો છો. આમાં નૂર વિહોણા નરનું માન શું ને અપમાન શું? ગામડિયો હારો. હા બસ બસ બસ, બહુ થયું હવે. અંકિતા, આજ પછી હું તારા ઘરમાં પગ પણ નહીં મૂકું. આ તો મા બાપ છે કે ગયા બહુના વેરી. સુનિલ, સુનિલ, સુનિલ! મમ્મી, પપ્પા, જોયું ને સુનિલ જતો રહ્યો. જોવાનું અમારે નહીં, જોવાનું તારે છે કે જતો રહ્યો. તમારામાં વિવેક બુદ્ધિ છે કે નહીં? તમે મારા મા બાપ છો કે પછી ભવે ભવના દુશ્મન? અંકિતા, ભવની વાત કરસ તો અમે તો તારો ભવ બગડતા બચાવીએ છીએ. અમારે તને સારા સંસ્કારી અને ખાનદાન કુટુંબમાં પરણાવી છે, સમજી? ને સૌથી પહેલા છે ને તારું ભણવાનું પૂરું કર લે. છોકરો અમે ગોતી લેશું. હા, તમારી આવી જીદ માટે હું મારા પ્રેમની બલિ તો નહીં જ ચડાવું. આ પ્રેમની બલી નહીં, તું પોતે બલીએ ચડી જઈશ. પપ્પા, મમ્મી, આ તમારો અંતિમ ફેસલો છે? હા હા, અંતિમ ફેસલો છે ને એક વાર નહીં 7 વાર અંતિમ ફેસલો છે. હાથે કરીને અમે તને કૂવામાં તો નહીં જ ફેંકીએ. તો હવે તમે પણ મારો અંતિમ ફેસલો સાંભળી લો. હું ખાવા પીવાનું મૂકી દઈશ, પણ લગ્ન કરીશ તો સુનિલ સાથે જ. હું મરી જઈશ પણ એના સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. અને હવે તમે પણ જોઈ લો કે હું શું કરું છું. પણ તું મારી વાત તો સાંભળ. હે ભગવાન, આ આજકાલની છોકરીઓને તું સન્મતિ દે. માવતરનું જીવતર દોયલું કરી નાખે છે. હે પ્રભુ, આમાં જીવવું કે? હે ભગવાન, કાં તો તું એને સમજણ આપ અને કાં પછી અમને સમજાન ભેગા કરી દે. આ મારાથી નહીં જોવાય. અંકિતા, હલો. હેલો, હેલો સુનિલ. આઈ એમ સોરી સુનિલ. અંકિતા, સાચું કહું ને તો મારી આટલી લાઈફમાં મારું આવું અપમાન કોઈ નથી કર્યું. સુનિલ, મને તારા માટે જે માન હતું ને એ માન આજે અનેક ગણું વધી ગયું. એમ થાય છે કે તારા પર ઓઢઘોળ થઈ જાઉં. અને જો સુનિલ આપણે એક ના થઈ શક્યા ને તો હું પંખે ટીંગાઈને મારો જીવ દઈ દઈશ. વેઇટ. અરે એવું કાંઈ કરવાની જરૂર નથી. તને મારી સમ છે. તો હું શું કરું? મને ખોટા વિચાર આવે છે, મારો મગજ ભમે છે. તું ક્યાં છે અત્યારે? હું મારા રૂમ પર જાઉં છું. હું આવું? અત્યારે પણ સાંભળ, તું આમ ઉતાવળ નહીં કર. પછી મોડું થઈ જશે. તું સમજ, મને આપઘાતના વિચારો આવે છે. હું શું કરું? ઓકે, શાંત થઈ જા. પહેલા તું આવ રૂમ પર, બિંદાસ આવી જા. બસ. ઓકે લવ, આઈ એમ જસ્ટ કમિંગ. ઓકે બાય. અંકિતા, વેલકમ. આ છે મારું નાનકડું ઘર કે જ્યાં હું રહું છું. આમ તો રૂમ છે પણ મારા માટે આ મહેલ છે. વેલકમ. આવો. સુનિલ, હું એવું શું કરું કે મારે બીજા કોઈ સાથે લગ્ન ના કરવા પડે? અંકિતા, પહેલાં તો છે ને તું ઉદાસ નહીં થા. અરે તારા માટે કે તારા પ્રેમ માટે છે ને આવા એક નહીં 1000 અપમાન સહન કરી લઈશ. અને એક વાત કહું, તું પેલા બેસી જા. તારો સાચો પ્રેમ જોઈને છે ને હું તને એક વાત કહું છું. નાનપણમાં જ મારા મમ્મી પપ્પાએ મારી સગાઈ કરી નાખેલી છે. હા, પણ એક ગામડાની ગવાર અનએજ્યુકેટેડ છોકરી છે. મને બિલકુલ નથી ગમતી. એ આખો દિવસ બસ છાણ લીપે છે, વાસીદા કરે છે, ખેતી કામ કરે છે. પણ હું નથી ઈચ્છતો કે મારા લગ્ન એની સાથે થાય. ઓ માય ગોડ, આવો જુલમ. તો છોડ ને એ બધી વસ્તુ. આપણે બંને લગ્ન કરી લેશું ને એટલે બધું ઓટોમેટિકલી થાળે પડી જશે. સાચું કહું ને અંકિતા, તો હું પણ તારા વગર નહીં રહી શકું.
સુનિલ, આ સમાજ આપણને એક નહીં થવા દે. પણ આપણે એક થઈને જ રહીશું. ભગવાન પણ આપણને જુદા નહીં કરી શકે. પણ કોણ જાણે એ ઘડી ક્યારે આવશે? અંકિતા, પ્રત્યેક ઘડી આપણી જ છે. તો પછી કાલની ચિંતામાં આજને ખોવાનો શું મતલબ? વિચારી લેજે, પછી પસ્તાવો કરે કાંઈ નહીં થાય. વિચારી લીધું. હું તને બીજાનો થતા નહીં જોઈ શકું. એના કરતાં હું આજે જ તારી થઈ જાઉં. તો આપણો પ્રેમ અમર થઈ જશે. અને આપણે એકવાર પરણી જશું ને, પછી તારા મા બાપ કે મારા મા બાપ પરાણે આપણને અપનાવવા જ પડશે. હા, જ્યાં સાચું ન ચાલે ને ત્યાં જૂઠાણું, અને જ્યાં હકનું ના મળે ત્યાં લૂંટારું થઈ જવાય. અરે આ સિંદૂરની ડબ્બી અને ભરી દે મારી માં. સુનિલ, આજે આપણે એવી રીતે મળીએ કે ભવ આપણે અલગ જ ના પડીએ. હેલો સુનિલ. હલો. સુનિલ, આપણે જવાનીના જોશમાં શાનભાન તો ભૂલી ગયા, પણ હવે શું થશે? કેમ? મને ઉલટી ઉપકા આવે છે. અરે કાંઈ નહીં હોય, અપચો થયો હશે. અપચો નહીં, આ બહુ મોટો લોચો છે. ક્યાંક હું પ્રેગ્નેન્ટ તો નથી ને? વોટ? એક નાની અમથી ભૂલ અને આવડી મોટી સજા? ઓ માય ગોડ. સુનિલ, તે મને તારી સાથે ત્યાં રહેવા દીધી હોત તો? અંકિતા, તું એક કામ કર. મારો એક ફ્રેન્ડ છે, ડૉક્ટર છે. તું અહીં રૂમ પર આવી જા. આપણે એના ક્લિનિકે જઈએ અને એને બતાવીને ચેક કરાવી લઈએ. હું મારા મમ્મી પપ્પાને શું મોઢું બતાવીશ? હું તને વચન આપું છું કે આપણે સાથે જીવશું અને સાથે જ મરશું. હવે મને બીક લાગે છે. ક્યાં જાશું, શું કરશું, શું ખાશું, શું પીશું, કેવી રીતે રહેશું? પ્લીઝ 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 સાંભળ. તું ચિંતા નહીં કર, આપણે લગ્ન કરી લઈશું. ઓહ સુનિલ, આઈ રિયલી લવ યુ. હું આવું છું, હમણાં જ આવું છું. હા, આઈ એમ જસ્ટ કમિંગ. બાય. અંકિતાના બાપુ, હવે શું કરશું આપણે? ચિંતા ના કર, ભગવાન હંધુય સરખું કરશે. ભગવાન પર આસ્થા રાખ. શું આસ્થા રાખ? ઓલીને ઉલટી ઉપકા થાય છે, કંઈક ગડબડ હશે તો? એ પેટમાં ગડબડ હોય ને તો ઉલટી ઉપકા થાય. આ પેટની ગડબડ નથી, આ જિંદગીની ગડબડ છે. ઓહો, તું બળબડ કરમાં ને, એક તો ટેન્શન વધતું જાય છે ને. એક કામ કરીએ, ભગવાનને પ્રાર્થના કરતા થઈએ. હાલ 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 મંદિરે જતા આવીએ. હાલ. હારું. હે ભગવાન, બધું સમૂહ સૂત્ર પાર ઉતારજે બાપા. હાલ 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 હાલ. કઈ ગડબડ નો નીકળે. મંદિરે જતા આવીએ. હે ભગવાન. મારું મન બહુ મૂંઝાય છે. મને બહુ ચિંતા થાય છે કે હવે શું કરશું ને શું નહીં કરીએ આપણે. અંકિતા, મૂંઝાવાથી રસ્તો નહીં મળે. મેં તને વાત કરી હતી ને, મારો પેલો ડૉક્ટર મિત્ર, હા, એ અહીં જ આવે છે. આવીને હમણાં ચેક કરી લેશે. પણ સુનિલ, તને એવું ન લાગ્યું કે આપણે થોડી ઉતાવળ કરી નહીં છીએ? આપણે એકે નહીં, અનેક લોકોથી આવી ભૂલ થાય જ છે. પછી ભોગવવું એ પડે છે ને? હા, તો ભોગવશું, પડશે એવા દેવાશે. સુનિલ, તું ક્યાંક આમ મને અધવચ્ચે તરછોડીને તો નહીં ગયો છે ને? અંકિતા, શું તું નાખી દીધા જેવી વાત કરશ? હું આજીવન તારો સાથ આપીશ, તારી સાથે રહીશ. સાચે? હા, સાચે જ. આઈ રિયલી લવ યુ. લવ યુ ટુ માય ડિયર. ઓહો સાહેબ. હેલો સુનિલ, કેમ છો? મજામાં? એકદમ ફાઇન. હેલો સર, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. હાઉ આર યુ? સર, મને બહુ ચિંતા થાય છે. પ્લીઝ હેલ્પ અસ. અરે શ્યોર, ડૉક્ટર હંમેશા હેલ્પ માટે જ હોય છે. ભાઈ હવે સુનિલે મને બધી વાત તો કરી છે. સર, અમારાથી એકવાર ભૂલ થઈ ગઈ છે અને અંકિતાને શંકા છે કે... હા ડૉક્ટર, કેમ કે
મારો જે ટાઈમિંગ હતો એ પણ હું ચૂકી ગઈ છું અને મને ઉલટી ઉપકા આવે છે. કેટલા ટાઈમથી આવું થાય છે? 1.5 મહિનો થયો હશે મને. ઓકે પ્લીઝ. I think she is pregnant. વોટ? ડૉક્ટર સાહેબ, અમે બંને ટૂંક સમયમાં લગ્ન કરવાના છીએ, પણ થોડો સમય લાગશે. પણ ત્યાં સુધી આ પેટ તો નહીં છુપાવી શકાય ને? ડૉક્ટર, અંકિતાનું એબોર્શન સંભવ છે? સુનિલ, ગર્ભપાત કરાવવો એક ગેરકાયદેસર ગુનો છે અને આમ પણ હું ગાયનેકોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી નથી. અને જો હું તમને એક સલાહ આપું છું, જો તમે આ કરશો ને તો જેલના સળિયા ગણવા પડશે, સમજી લેજો. સાહેબ, રૂપિયાની કોઈ ચિંતા નથી. તમે કહેશો ને એટલા મોઢે માંગે રૂપિયા આપશો. બસ ખાલી તમે વ્યવસ્થા કરાવી આપો. સુનિલ, હું તારી ઓળખાણે આવ્યો છું. અને સાંભળો, તમને એક સાચી સલાહ આપું છું. તમે બંને ત્વરિત લગ્ન કરી લ્યો એટલે આ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે. ઓકે ઓકે સર, તમારી ફીઝ? નો, ફીસની જરૂર નથી. મને તમારી કંકોત્રી મોકલજો. ઓકે ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. ઓકે, બાય, ટેક કેર. ઓકે સર. ડૉક્ટરની વાત સાચી છે. આમ જોઈએ ને તો ગર્ભપાતી ગેરકાયદેસર છે. હા, હવે આપણી પાસે એક જ રસ્તો છે. આપણે તારા મમ્મી પપ્પાને જણાવી દઈએ, બસ. અને તારા મમ્મી પપ્પા? ગામડે જઈશ ને તો ગોટાળો થઈ જશે. મારા મમ્મી પપ્પા કોઈને મોઢું બતાવવા જેવા નહીં રહે. અને જો તારા પપ્પાને ખબર પડી જશે ને તો એ તો તલવાર ઉગમશે, મને જીવતે જીવતો મારી નાખશે. એના કરતાં એક કામ કરીએ, આપણે લગ્ન કરી લઈએ અને પછી બધા હાથ ઘસતા રહી જશે. સુનિલ, એક બાજુ કૂવો છે તો બીજી બાજુ ખાય. ક્યાં જઈશું આપણે? પણ આપણે ખાય કે કૂવામાં ડૂબવું નથી, તરીને નીકળી જવું છે. ચાલ, આપણે હિંમતથી તારા મમ્મી પપ્પા પાસે જઈએ અને એને આપણા લગ્નની વાત કરીએ. ચાલ. અરે, પકડી લે મારો હાથ અને કર હવે વાત. ચાલ. ભગવાન, આ જાતી જિંદગી આવા બળાપા, હે મારા પ્રભુ, શું થશે, શું નહીં થાય, શું કરવું, ક્યાં જાઉં, કોને ફરિયાદ કરવી? મમ્મી, પપ્પા, મારા જીવન મરણનો સવાલ છે હવે તો. તારા નહીં, અમારા જીવન મરણનો સવાલ છે. તે જે ફોન ઉપર વાત કરીને એ અમે બંને સાંભળી લીધી છે. આંટી, અમારી ભૂલ માફીને લાયક તો નથી, પણ પ્લીઝ તમે અમારા બંનેના લગ્ન કરાવી દો ને તો આપણા બધાની લાજ બચી જશે. નિર્લજ થઈ લાજની વાત કરસ ને, એ તારા મોઢામાં જરાય શોભતી નથી. આ મારું ઘર લૂંટીને મારા ઘરમાં પગ મૂકવાની તારી હિંમત કેમ થઈ? કહું છું, નીકળ મારા ઘરમાંથી, જા ભાગ. પપ્પા, પપ્પા, તમે સુનિલને આમ હળદૂત ના કરો. હળદૂત ના કરો. આ ભૂત છે જ હળદૂત થવાને લાયક. લાયક શેનો? નાલાયક છે, નાલાયક હાલો. છોકરી, તે તો તારો નહીં, અમારો જન્મારો બગાડ્યો. આંટી, તમારા લોકોનો ગુસ્સો વ્યાજબી છે. અમે તમારા ગુનેગાર છીએ, પણ એટલા માટે જ તો અમે બંને લગ્ન કરી ને આ દાગને ધોવા માંગીએ છીએ. દગો કરી દાગ ધોવાની વાત કરસ? હવે તું અહીંથી પોબારો જા, નહીતર વગર સાબુએ તને ધોઈ નાખીશ. અને તમે બે અહીંથી નીકળો, જાય તું એ બેડી વઈ જા. પપ્પા, ઇન્સલ્ટ કરવાની પણ કાંઈક હદ હોય. સુનિલ, આ પથ્થર ઉપર પાણી રેડવાનો કોઈ ફાયદો નથી. ચાલ, આપણે હવે ઈશ્વરના આશ્રય જતા રહીએ. ભાંગે ને ત્યારે બધું ભાંગે છે. આ તો ભાંગ્યું તોય ભરૂચ. ચાલ, પણ આપણે હિંમત નથી હારવી. આપણે અહીંથી નીકળી જઈએ. મમ્મી, પપ્પા, હું તમને બેને ક્યારેય નહીં ભૂલું. અને મને ખબર છે કે મારા ગયા પછી તમને ઊંઘ તો નહીં જ આવે. હું તો તમને માફ કરીને જાઉં છું. શક્ય હોય ને તો તમે પણ મને માફ કરી દેજો. ચાલશે.
હે ભગવાન, આ આજકાલના સંતાનો દીકરી પર કેવી કેવી આપણને આસ હતી, પણ એણે તો આપણને લાશ બનાવી દીધા, જીવતી લાશ. અંકિતા, પૂજારી બાપાએ આપણા લગ્ન તો કરાવી આપ્યા, પણ સાચું કહું ને તો હું જે કમાઉં છું ને એમાં આપણે શાંતિથી રહી શકીએ, પણ મોજશોખ તો નહીં થાય. સુનિલ, હું પણ કંઈક નોકરી ચાલુ કરી દઈશ. પણ અંકિતા, આ ભાડાના રૂમમાં તને ફાવશે તો ખરી ને? સુનિલ, મને ખબર છે કે ઉતાવળ થઈ ગઈ છે અને મારી ભૂલ છે, પણ આપણે બે મળીને જો સાથે મહેનત કરશું ને તો સૌ સારાવાના થઈ જશે. હું પણ બીજી નોકરી ગોતી લઈશ અને છે ને ગામડે જઈને મમ્મી પપ્પાને સમજાવીશ, તારા પપ્પાને પણ સમજાવીશ. જો માની જશે ને તો એ પણ આપણી મદદ કરશે. બાળક થઈ જશે ને પછી બધા માની જશે. સાચું કહું ને અંકિતા, તો આ બાળક જ આપણા જીવનની મોટી આશા છે. સારું, હવે આ બધી વાત મૂકો અને આપણે જઈએ ઘરે. હા અંકિતા, રાત ગમે એટલી લાંબી હોય ને તોય સવાર તો પડે જ છે. હા, ચાલો. શું કરું કાંઈ સમજાતું નથી. મારી પાસે આટલી ડિગ્રી છે પણ કાંઈ જ કામની નથી. ઘરની જવાબદારી પણ મારા પર છે અને ટૂંક સમયમાં મારા ઘરે સંતાનનો જન્મ થશે. શું કરું કાંઈ સમજાતું નથી. હે ભગવાન, સારું, જેવી ઈશ્વરની મરજી. સુનિલ, એ સુનિલ, આવો રવિભાઈ, આવો. હું આવો હવે પધરાવો તો સારી વાત છે. હો, રવિભાઈ, આ તમારું જ ઘર છે. ઘર મારું છે પણ આ વર તો તમારો છે ને, એટલે કે તમારો વર ટાણાસર મારું ઘર નથી આપતો, એટલે ભાડું આપો તો સારી વાત છે. રવિભાઈ, એમાં એવું છે ને કે હું બીજી નોકરી શોધી જ રહ્યો છું અને આ અંકિતાએ નવી નોકરી ગોતે છે. અમે તમારી પાયે પાય ચૂકવી દેશું રવિભાઈ. તમારી પાયની વાઈટ જોઈને હું પાયમાલ થઈ ગયો. 4 મહિનાનું ભાડું બાકી છે. કા મને રૂપિયા દ્યો ને કા ઘર ખાલી કરો. હાલો રવિભાઈ, અમે અમારા મા બાપના ઘરને તરછોડાયેલા છીએ. તમે અમને આ ઘરમાંથી કાઢી નાખશો તો અમે ક્યાં જાશું? એ હવે બીજાને ત્યાં ભાડે મકાન લ્યો અને 4-5 મહિનાના ભાડામાં સોડાવી દ્યો. રવિભાઈ ખાલી 2-3 મહિનાની મુદત આપો બસ. રવિભાઈ, હું તમારી પાસે હાથ જોડું, મને તમારી બેન સમજીને અમને ખાલી 2 મહિનાની મુદત આપી દો. અમે તમારું બધું ભાડું ચૂકવી દેશું. મને બધાય તમારી જેવા જ ભાડો જ મળ્યા છે. બૂચ મારીને વ્યા જાય ને પછી સામે મળે તો ઓળખતાય નથી મારા દીકરા. રવિભાઈ, અમે એવા માણસો નથી. અમારી ઉપર થોડોક તો વિશ્વાસ રાખો. રવિભાઈ, મને તમારી બેન કીધી છે ને, તો તમારી બેનના બોલેલા શબ્દોને માન આપી દો. થોડોક ટાઈમ અમને આપો બસ. કાંઈ વાંધો નહીં, આ ખેલે માન આપું છું, પણ આવતી ખેલે અપમાન થઈ જાય એટલું યાદ રાખજો. હું જાઉં છું.
હા તો પણ ધીરજ રાખો, હું એક બે જગ્યાએ ટ્રાય કરું જ છું ને. પણ ટ્રાય કરે શું થશે? શું થશે? ક્યાંકથી તો આપણને હા આવશે ને. સારું, ટ્રાય કર. બીજું હું શું કહીશ? હે બા, મેં મારા ઘરે ક્યારેય કચરા પોતા ઘરનું કાંઈ કામ નથી કર્યું, અને એક તો આ બાળક પેટમાં લાત મારે છે અને ઉપરથી આ બધું કામ મારે જ કરવાનું. અંકિતા, હું પણ છે ને આમ પગ ઉપર પગ ચડાવીને બેઠો નથી રહ્યો, સમજી ગઈ? આખો દિવસ કંપનીમાં ઢેડા કરું છું, ચોપડા લખું છું, હિસાબ લખું છું. સુનિલ, હમણાં ઓલો મકાન માલિક ભાડું લેવા આવશે ત્યારે શું કરશે? આપણે બંને સાથે કમાતા હોત ને તો વાંધો ન આવત. આ ખાવામાં જ રૂપિયા પૂરા નથી પડતા, હવે આ મકાનનું ભાડું ક્યાંથી મારે ચૂકવવું? તું તો આખો દિવસ નોકરીએ જતો રહે, ઘરમાં હું એકલી હોઉં છું, મને કંટાળો આવે છે. નથી આ ઘરમાં ટીવી કે નથી નેટ. અત્યારે મારે નેટનું કરવું કે આપણા પેટનું કરવું? તો આવી રીતે તો આ ઘરમાં હું એક દિવસ ગુંગળાઈને જ મરી જઈશ. સારું, મેં ગામડે છે ને બા બાપુજીને વાત કરી દીધી છે, તેઓ માની ગયા છે. ત્યાં જશું ને એટલે બધું સચવાઈ જશે, તારી ડિલિવરી પણ થઈ જશે. ઓકે, ચાલ તૈયારી કરી રાખ. શું તું આવી ગાંડા જેવી વાતો કરે છે? ત્યાં હું ગામમાં ડિલિવરી કરીશ ને તો હું અને મારું બાળક બે મરી જાશું. અંકિતા, મારો જન્મ ગામડામાં થયો છે, જીવું છું ને તારી સામે. એના કરતાં મારા મમ્મી પપ્પાને સમજાવીએ તો? ના, તારા મમ્મી પપ્પા જ્યારે હોય ત્યારે મારું અપમાન કરે છે, મને હળદૂત કરે છે. એ ઘરમાં તો હું ક્યારેય પગ નહીં મૂકું. તો હું તારા ગામડે ક્યારેય પગ નહીં મૂકું. સારું, તું અહીં રહીને ભૂખે મર, હું જાઉં છું ગામડે. જ્યારે તારી ઈચ્છા થાય ને ત્યારે આવી જજે, નહીં તો રહેજે મારા વગર એકલી. મમ્મીના ઘરે? એમ જ કરું. હું એકવાર મારા મમ્મીના ઘરે તો જાઉં. લ્યો, આ દવા લઈ લ્યો. આ દવા કરતા ઝેર દઈ દે ને. તમે ઝેર પીશો તો પછી હું ક્યાં જઈશ? હું બહાર જાઉં છું ને બધા મને તુચકાર ભરી નજરે જુએ છે. હે ભગવાન, તમને ખબર છે મારી હારે એવું જ થાય છે. મંદિરે જાવ ને એટલે ડોસીઓ ટોન્ટ મારવા માટે આમ તાળીને બેઠી હોય છે. આના કરતાં તો અમને મોત આવી જાય તો સારું. મમ્મી, બાપુજી, તમારી આ હાલત શું થયું? હાલત બગાડીને અમારી હાલત પૂછવા આવી? હાલતી થા અહીંથી. હજી એ કાંઈ રહી ગયું તું? તે કરવા ગુડાણી છો પાછી? છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. બધાય મને પૂછે છે કે તમારી છોકરી કુંવારી હતી ને પ્રેગ્નન્ટ થઈ ગઈ ને. જાય બધાયને જવાબ દે. ગામના મોઢે ગયણા ના બંધે બાપુજી. હા, ગામના મોઢે તો ગયણા નો જ બંધાય, પણ એક કામ કર, અમારા ઘરમાં ગારિયા નાખી દે એટલે વાત પતે. મમ્મી, પપ્પા, અમારે ત્યાં ખાવાને હાથ પડ્યા છે, મને થોડોક ટાઈમ અહીંયા રહેવા દ્યો. રહેવા દ્યો નહીં, તું રહેવા દે અને અમને અમારી રીતે મરવા દે. અમે કોઈને મોઢું નથી દેખાડી શકતા. મહેરબાની કરીને તું
તું અમને મોઢું દેખાડવાનું રહેવા દે ને, અહીંથી હાલતી થા, કોઈ દી આવતી નહીં, જા. પપ્પા, મારા સિવાય તમારું બીજું છે કોણ? આ ઘર બાર આ બધું શું સ્મશાને ભેગું લઈ જશો? નાલાયક, અમને જીવતા મારી નાખ્યા અને હવે અમારો આ આશરો છીનવા આવી છો. અરે આ ઘર હું કોઈ વૃદ્ધાશ્રમને દાનમાં આપી દઈશ, તને ફૂટી તોડી નહીં આપું. જા તું કોઈ રેન બસેરામાં રહે, નીકળ. હળવે હળવે બે વાર જો જો તારા બાપાની હાલત જો તારા લીધે થઈ છે. હવે પગે લાગુ તને ટળાઈથી નીકળાઈથી જીવવા દે. જીવતર તો બગાડ્યું, હવે મોત તો સુધરવા દે. જા હે ભગવાન. ના પતિનો સાથ કે ના મા બાપનો. હું તો સાવ એકલી થઈ ગઈ, સાવ નિરાધાર. મિત્રો, સગા સંબંધી, મા બાપ આ બધા જ પારકા થઈ ગયા છે. હવે તો બસ એક જ રસ્તો છે કે મારો જીવ દઈને ઈ બધાને રસ્તો કરી દો. એવું જ કહું, મારો દવા પીને હું જઈ હતી. આ તો શું કરે છે? મને જન્મતા પહેલા જ તું મને મારી નાખીશ? માં, મારા જીવ આવી ગયો છે. મારે જીવવું છે. તારી સાથે હું પણ મરી જઈશ. જનેતા ક્યારે જમ ન બને માં. મને જીવાડ માં, મને જીવાડ. મને મારે નહીં નાખ ને, મને જીવાડીશ ને. હું તને જીવાડીશ. હું તને આ દુનિયામાં જન્મ નહીં આપીશ. તારા માટે મારે આ એક નહીં, આવી 1000 મુસીબતો, આવી 1000 તકલીફ સહન કરવી પડશે તો હું કરીશ. પણ તને આ દુનિયામાં હું જન્મ આપીશ. હે ભગવાન, મારા જેવી દુર્બુદ્ધિ કોઈને ન સુજાડતા. આ થોડી વારના તમારા મનની ઉજાળી માટે તમારી આખી જિંદગીને ધૂળધાળી ના કરતા. નહીંતર આજીવન તમને પસ્તાવાનો વારો આવશે. પણ હવે હું કોઈની ચિંતા નહીં કરું. હું નહીં કોઈનું વિચાર, બસ ખાલી મારા સંતાનનું વિચારીશ. જે તકલીફ પડશે એ બધી તકલીફ હું ભોગવી લઈશ, પણ એને આ દુનિયામાં જન્મ આપીશ. અને હજી કહું છું, મારા જેવી ભૂલ તમે ના કરતા તમે ભૂલ